નમસ્કાર મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવી છે શ્રાવણ વદ વરસાદની। હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયું। મિત્રો, ઘણીવાર કહેવામાં આવે છે કે અવર જવર કરવામાં 100 વાર વિચારજો, કારણ કે વરસાદનો કોઈ ભરોસો હોતો નથી, પાણીનો કોઈ ભરોસો હોતો નથી। એટલે વિચારીને કોઈ ઓકડા કે નદી પાર કરવી। ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર, મામલતદાર શ્રી સહિત એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વાત છે હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલથી જ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હળવદના ઢવાણા પાસે અંદાજિત 20થી 25 લોકોને લઈને જતું ટ્રેક્ટર ફસાયું હતું અને અચાનક પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યું હતું, જેના પગલે જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓનો બચાવ કાર્યની વિગતો જાણકારી લીધી હતી। હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટ્રેક્ટર વોકળામાં પાણીમાં વહેણમાં તણાયું છે। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં અંદાજે 25 લોકો સવાર હતા। હાલ ફાયરની ટીમ દ્વારા અહીં શોધખોળ ચાલુ છે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટના ગત રાત્રિના 8:30 વાગ્યા આસપાસ બની હતી। અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવાની માહિતી મળી રહી છે। હજુ સુધી ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર માહિતી મળી નથી। વાત છે બુટવડામાં એક માલધારી દૂધ લઈને આવતો તો અચાનક જ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો। તેવી જ રીતે હળવદ તાલુકાના ઘણાંદ ગામે મુસાફરીની એક રિક્ષા આવી હતી ને અચાનક પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યાં કહેવાય છે કે 4 લોકોનો બચાવ થયો, પણ સ્ત્રી એટલે કે લેડીઝ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને હાલની પોઝિશન પ્રમાણે શોધખોળ ચાલુ છે। જોતા રહો હળવદ ક્રાંતિના આવા નવા વિડીયો, અને તમારા ગામમાં કેવો વરસાદ છે, શું હાલ છે, જરાક અમને પણ મોકલજો। જય હિન્દ, જય ભારત, થેન્ક